હવે વાત આપણા વિકસતા ભારતની. વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત, તેની કરીશું વાત. જાણીતી ઇન્વેસ્ટમેન્ટ કંપની મોર્ગન સ્ટેનલીના એશિયા તથા ઇમર્જિંગ માર્કેટના ચીફ સ્ટ્રેટેજિસ્ટ જોનાથન ગાર્ડનરના મતે ભારત હવે વિદેશી રોકાણકારો માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બનવા જઈ રહ્યું છે. તેમના મતે આઈસીઆઈસીઆઈ બેંક, મારુતિ જેવા શેરમાં રોકાણ કરવાથી સારા રિટર્ન બની શકે છે. તેમના મતે ભારત સતત નવા વિદેશી રોકાણકારોને આકર્ષતું રહેશે અને હવે ભારત ગ્રાહકો દ્વારા ખર્ચાતા નાણાંથી વિકસવા જઈ રહ્યું છે, જેથી સતત ગ્લોબલ ફંડ્સને ભારતમાં નવી વેલ્યુ દેખાશે. અને આ પહેલા ચીનના સૌથી સારા સમય દરમિયાન ગ્લોબલ ફંડ્સે ચીનમાં જેટલું રોકાણ કર્યું હતું તેનાથી પણ વધુ હવે ભારતમાં થાય તેવી સ્થિતિનું સર્જન થયું છે. ભારતમાં હાલમાં જ સરકારે PLI એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ જાહેર કરી છે, જે યોજનાને નવી સરકાર બની ગયા બાદ યથાવત રાખવામાં આવશે, જેથી આવનારા દિવસોમાં આ યોજના હેઠળ વધુ 4 લાખ કરોડ રૂપિયાનું નવું રોકાણ આવવા જઈ રહ્યું છે, જેનાથી ભારતમાં નવું રોકાણ પણ થશે, સાથે સાથે નવા રોજગારનું સર્જન પણ થવા જઈ રહ્યું છે. આ યોજના હેઠળ 14 મહત્વપૂર્ણ સેક્ટરને આવરી લેવાયા છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારે 1.97 લાખ કરોડનો આઉટલે રાખવા માટેનું પ્લાનિંગ કર્યું હતું. આ ઇન્સેન્ટિવ આપીને સરકાર ભારતમાં ઉત્પાદન વધારવા માટે ફોકસ ધરાવી રહી છે, જેથી મેક ઇન ઇન્ડિયા હેઠળ PLI સ્કીમને પણ યથાવત રાખશે. ભારતનો જીડીપી આવનારા વર્ષોમાં 8% વૃદ્ધિદર બતાવશે, જેમાં સૌથી વધુ ફાયદો એગ્રીકલ્ચર સેક્ટર અને સર્વિસ સેક્ટરથી મળતા બૂસ્ટરને કારણે જોવા મળશે. આ માહિતી CIIના એક રિપોર્ટમાં સામે આવી હતી. CIIના ઇન્ડસ્ટ્રીઝ માટે કામ કરતી એક સંસ્થા છે, જેમના મતે એગ્રીકલ્ચર સેક્ટર આ નાણાકીય વર્ષમાં 3.7%ની ઝડપે આગળ વધશે. પાછલા નાણાકીય વર્ષ દરમિયાન આ સેક્ટર 1.4%ની ઝડપે વિકસ્યું હતું, જ્યારે સર્વિસ સેક્ટર આ નાણાકીય વર્ષ દરમિયાન 7.9%થી વધીને 9% સુધીનો ગ્રોથ બતાવી શકે છે. આ બંને સેક્ટરના પ્રદર્શનમાં મોટો સુધારો થવાને કારણે ભારતના જીડીપી વિકાસ દરમાં મોટો ફાયદો જોવા મળી શકે છે. હાલ સુધી સમગ્ર વિશ્વમાં સેમિકન્ડક્ટર એટલે કે ચિપ મેન્યુફેક્ચરિંગ મામલે ચીન પહેલા સ્થાને હતું, પરંતુ ભારતમાં પાછલા થોડા સમયમાં જે રીતે ચિપ મેન્યુફેક્ચરિંગ મામલે કામકાજની ઝડપ વધી છે, તેને જોતા ચીન લાંબા સમય સુધી નંબર 1 નહીં રહી શકે. પાછલા 5 વર્ષમાં ભારતે સેમિકન્ડક્ટર એટલે કે ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે મોટું રોકાણ આકર્ષ્યું છે. ટોક્યો ઇલેક્ટ્રોન, ડિસ્કો, અપ્લાઇડ મટીરિયલ્સ, KLA જેવી મોટી કંપનીઓ હાલમાં જ આયોજિત ન્યૂ દિલ્હી સેમિકોન એક્ઝિબિશનમાં હાજર રહેવાના છે, જેમાં ભારતમાં આવનારા દિવસોમાં નવું રોકાણ કરી શકે છે. આપણે જણાવીશું કે હાલના ગુજરાતના ઢોલેરા અને સાણંદમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ મામલે પ્લાન્ટનું નિર્માણ શરૂ છે. સમગ્ર એશિયા પેસિફિકમાં ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે યથાવત રહેશે. આ નિવેદન છે જાણીતી રેટિંગ એજન્સી મૂડીઝનું. મૂડીઝના મતે સારા પોર્ટફોલિયો ઇન્ફ્લો આવવાના કારણે ભારતમાં સારો ગ્રોથ જોવા મળશે. વિદેશી રોકાણ હાલમાં સૌથી વધુ ભારતમાં આકર્ષાઈ રહ્યું છે, જેના આધારે મૂડીઝે આ નિવેદન આપ્યું છે. આસિયાન દેશોના સમૂહમાં ભારત સૌથી સારું પ્રદર્શન કરી શકશે. ભારતમાં હાલમાં કોર્પોરેટ ક્રેડિટ વધારવા માટે ઘણા નિર્ણયો લેવાયા હતા. આ નિર્ણયોને કારણે ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો છે તથા ભારતીય કંપનીઓના વેલ્યુએશન પણ સુધરતા જોવા મળ્યા છે.